સામે બજરંગદાસ બાપા બેઠા. મને પ્રસંગ યાદ આવે. એકવાર બગદાણાની અંદર બાપા બેઠેલા અને બાપાના આશ્રમની અંદર કેટલા બધા ઝાડવા વાવેલા. અને બગદાણાની દીકરીઓ, એ 8-10 વર્ષની દીકરીઓ બધી, એમ કહેવાય નજીકમાં એ નદી અને ત્યાં કૂવો હતો. કૂવામાંથી પાણી સીંચે. એ કોઈ ગાગર લે, કોઈ નાની એવી ઘડો લે, જેની જેવી કેપેસિટી, એમ કહેવાય એ મટકું લે, ગાગર લે અને માથે ઘડો લાવે. બાપાના આશ્રમમાં ઝાડવાને પાય. એ દીકરી ભરીને નીકળે ને તરત બાપાને કે, બાપા સીતારામ. બજરંગદાસ બાપા હાથ ઊંચો કરે, સીતારામ. એ વળી પાણી રેડી નીકળે ત્યારે પાછી સીતારામ. અખંડ માળા જપે. દીકરીઓ પાણીના ઘડા વેવીને ઝાડવા બગદાણાના આશ્રમના પાયેલા. એકવાર એક માણસ આવ્યો, શ્રીમંત, રૂપિયા વાળો, કે બાપા આ બધી દીકરીઓને મહેનત કરાવો છો, એની કરતાં એક કામ કરી, હવે તો એવું મશીન નીકળ્યું રાજકોટમાં મળે છે કે કૂવામાંથી એની મેળે પાણી કાઢી દે. મહેનત કરવી નહીં બાપા, મશીન લાવી નાખીએ. મહેનત કરીએ અમે બધા, મશીન લઈ આવીએ. બાપા કે એમ? હા. એની મેળે પાણી? હા બાપા, એની મેળે પાણી કાઢે. બાપા કે હે ભાઈ, તો તારું મશીન આવે એ સીતારામ સીતારામ બોલે ખરું? કે બાપા બોલે નહીં. તો અવાજ ના બાપુ, અવાજ આવે, કીચડુક કીચડુક અવાજ આવે, પણ સીતારામ ન બોલે. ન બોલે કે ના? તો બાલા હું કહું સીતારામ તો હામો જવાબ આપે કે ના બાપા? ઈ હામોય નો આપે જવાબ. ઈ નો બોલે, હું કહું તો હામો જવાબ નો આપે. બાપા ઈ તો મશીન કહેવાય. હે વાલા, જો સીતારામ ન બોલે એ મારે હું કામનો? એની કરતા મારી દીકરીઓ નહીં હારી, આવે તોય સીતારામ બોલે ને જાય તોય સીતારામ બોલે. બાપ, જેને જગ માટે જીવન જીવા. અને મને ખબર છે જેટલી જેટલી દીકરીઓ એ બગદાણાની બાપાના આશ્રમમાં પાણીના ઘડા ઝાડવાને પાયા ને, આજ દીકરીઓ બધી કરોડપતિના ઘરમાં વવારું થઈને ગઈ છે. બાપ એક કઈ દુખી નથી. કારણ સંતના આશીર્વાદ છે. બાપ, સંતનું જીવન પરમાર્થ, પોતાનો કોઈ સ્વાર્થ ન હોય. ઈ સંત પરમાર્થ એ રામનું રૂપ છે. કોઈ સ્વાર્થ. આ તમે બગદાણા વયા જાવ આશ્રમમાં, આમાંથી કેટલા બધા બાપાની પ્રસાદી લીધી. કોઈ નાત જાતના ભેદભાવ વગર બાપ 24 કલાક હરિહરના હાથ પડે પરમાર્થ માટે. કોઈ સ્વાર્થ નહીં. તમને પૂછે કોઈ કે પૈસા આપ્યા હોય તો જમાડીએ? ઘણા ઘણા મંદિરોમાં હોય એવું, તમે પૈસા આપો, તમે પોંચ ફડાવો ને પોંચ દેખાડો ને તો ખાવા દે. બગદાણાની અંદર કોઈ ગરીબ માણસ વયો જાય તો ભલે, અને કોઈ કરોડપતિ વયો જાય તો ભલે, એક જ પંગત, એક જ લાઈનમાં બેહવાનું. પરમાર્થ માટે થઈને કેટલા હરિહર રોજના લાખો. આમાંથી બગદાણાની પ્રસાદી કોને કોને લીધી? હાથ ઊંચો કરો એકવાર છે. અરે વાહ, લગભગ કોઈ બાકી નથી. હા, સંતની પ્રસાદી બાપ. અને મને તો આનંદ થાય ને ગર્વ થાય બાપ. આજે મારું હાથબ ગામ બેઠું, લગભગ હું સમજુ ત્યાં સુધી મોટા ભાગે કોળી સમાજના લોકો બેઠા છે. બગદાણાની અંદર સૌથી મોટી સેવા કોઈ સમાજ કરતો હોય ને તો મારો કોળી સમાજ છે બાપ. આવી સેવા ન કરી શકે કોઈ. બગદાણા છોડો, સૌરાષ્ટ્રનું એક એક મંદિર, એક એક આશ્રમ પકડી લ્યો, સેવા કરતી એ આશ્રમોની અંદર સૌથી વધારે કોઈ સેવા કરતો સમાજ હોય સૌરાષ્ટ્રના તમામ આશ્રમની અંદર તો એકમાત્ર મારો કોળી સમાજ બાપ. અને જેટલી સેવા બીજું કોઈ કરી જ ન શકે. બજરંગદાસ બાપાના અહીંથી મંડળો જાય છે ને બહેનોના સેવામાં. હા, તમે સેવા કરવા જાઓ છો પછી લાડવા ખાવા જ જાઓ છો? નહીં, ખાજો. બાપાના પ્રસાદ એવો છે. જીવનમાં હું તો બધાને કાયમ એમ કહું કે જીવતા મુવા એકવાર બગદાણાનો પ્રસાદ લેવો બાપ. એ રામ રોટી, એ નાનો નાનો જે પ્રસાદ છે, સ્વર્ગનું અમૃત ટૂંકું પડે મારા બજરંગદાસ બાપાના પ્રસાદ પાસે. એ રામ રોટીનો એ આનંદ છે, સ્વાદ છે. એટલે કહે ને, રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. હરિહરની હાકલ જા મોટી બાવલિયાની રામ રોટી. હરિહરની હાકલ જા મોટી બાવલિયાની રામ રોટી. હરિહરની હાકલ જા મોટી બાવલિયાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી
બગદાણામાં સંત બગડ કાઠે નિરાયણે બેસના જગાડ્યો ભક્તિનો એ બાપો હાચો ને બીજી વાત ખોટી બગદાણાની રામ રોટી બાપો હાચો હરી બોલ એ બાપો હાચો ને બીજી વાત ખોટી બગદાણાની રામ રોટી બગદાણાની રામ રોટી હરિહરની હાકલ જા મોટી બાવલિયાની રામ રોટી હરિહરની હાકલ જા મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી ઘરે આપડા કોઈ હગા આવવાના હોય મહેમાન આવવાના હોય અને એક ટક જમાડવું પડે ને તો બળ પડે આપણને કેટલા ડખા થાય ઘરમાં એ આ ગરમીના સુલે રહેવાય નહીં રાંધવાનું તમે લઈ લઈને ધોડ્યા જાઓ કાયમ બધાય આવો ક્યારેક મારું બગદાણા બાપ લાખો લોકો રોજના પ્રસાદ લે દીમાં 3-3 વખત તો હરિહરના હાથ પડે હાલો વાલા હરિહર કરવા હાલો વાલા હરિહર કરવા મારા બજરંગદાસ બાપાનું એમ કહેવાય તપ પડ્યું છે 3-3 વખત હાથ પડે ધામ છે કહેવાય છે ટુકડો ત્યાં હરી ટુકડો હોય ને ત્યાં હરી ઢુકડો આવે પણ બાપ ટુકડો ઈ ખવડાવીએ કે જેને હરી ઢુકડો આવ્યો હોય ભગવાન આવે ને ઈ ટુકડો ખવડાવીએ કે બાકી બંધ બાવણા કરીને ખાનારને હું ખબર પડે ભાઈ બગદાણાની રામ રોટીનો હું સ્વાદ હોય બાપ રોજ દીમાં 3-3 વખત હાથ પડે બાપ એટલે કહે છે એ હરિહરની પડે આંગલો ટંકે 3-3 વાર પ્રસાદ જમે સબ પ્રેમથી એને આવે અમીના યોડકાર એની અનની ઔષધિ છે મોટી બગદાણાની રામ રોટી એની અનની ઔષધિ મોટી બગદાણાની રામ રોટી એની અનની ઔષધિ છે મોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી આજ ખરેખર મને મારા હાથમાં એક વાતનો બહુ આનંદ અહીંયા જે તાળીનો અવાજ આવે ને એવો અવાજ મેં આજ સુધી ક્યાંય નથી સાંભળ્યો લ્યો ખરેખર કેટલી બધી કથાઓ કરી નાખી કેટલા મોટા મોટા આયોજનો નજર ન પોગે ત્યાં સુધી માણસો બેઠું હોય પણ આવી તાળી ક્યાંય ન સાંભળ્યો અને આપણી આ કથા ખાલી આપણે એટલા બેઠા એમ નહીં હો લગભગ 2.5 થી 3 લાખ લોકો લાઈવ જોવે આખા વિશ્વમાં સર્વેશ્વર ગૌધામ યુટ્યુબ ચેનલ ફેસબુક ચેનલ આપણી સદગુરુ ચેનલ ને સીતારામ ચેનલ યુટ્યુબની અંદર શિક્ષા ટીવી ચેનલ શિક્ષા યુટ્યુબ ચેનલ કેટલા બધા લાખો લોકો લાઈવ જોવે છે બાપ એને આજ મારા હાથબની તાળીનો અવાજ સંભળાવો છે પાડશો ને તાળી તમે પણ ગાતા ગાતા એક કડી તમારા પાસે ગૌરાવી બજરંગદાસ બાપાની આખું વિશ્વ જાણે મારા હાથબની ભક્તિ કોને કહેવાય બાપ હે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી એમ નહીં બાપ અવાજ તો બગદાણા લગી જાવો જોઈએ બાપ બજરંગદાસ બાપાને એમ થાય કે મારા હાથ ગામના મારા ભક્તો મને યાદ કરે અને બાપો ન્યા બેઠો બેઠો રાજી થાવો જોઈએ એમ એક વખત ભાવથી હે રામ રોટી રામ રોટી રામ બગદાણાની રામ રોટી વાહ ભક્તો વાહ ધન્ય તમારી ભક્તિને મારા વંદન છે બાપ
તમારી તાળી, તમારો ભાવ, તમારી સેવા, આ મારું આથમ મને ક્યારે ભૂલાવાનું નથી. એટલે આવો સર્વ ભક્તો રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી બાપો હાચો ને બીજી વાત ખોટી બગદાણાની રામ રોટી હાચો ને બીજી વાત ખોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી દાસ બાપાની જય બાપા સીતારામ. હાથબની ભક્તિ, આ તાળી, આ સેવા, આ બધું યાદગાર રહેવાનું.